ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ચોથી એકમ કસોટીનું પેપર સોલ્યુશન લઈને. તો આપણે તેમની શરૂઆત કરીએ. વિભાગ 1 સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તેમાં તમને પહેલો વિકલ્પ આપેલો છે કે આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે. તમને 4 ઓપ્શન આપ્યા છે: હસવું, રડવું, દોડવું અને ચાલવું. તો સાચો જવાબ છે રડવું. બીજો વિકલ્પ છે માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે. 4 ઓપ્શન આપેલા છે: કાર્યશૈલી, અનુભવશૈલી, જીવનશૈલી અને વિચારશૈલી. તો સાચો જવાબ છે જીવનશૈલી. ત્રીજો વિકલ્પ આપેલો છે માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે. એમાં 4 વિકલ્પો છે: ધ્યાન અને યોગ, સંગીત અને નૃત્ય, અભિનય કે વ્યાયામ. તો એનો સાચો જવાબ છે ધ્યાન અને યોગ. ત્યારબાદ ચોથો વિકલ્પ આપેલો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે. તો તમને 4 વિકલ્પો આપેલા છે: WHO, UNS, APA અને UNO. તો સાચો જવાબ છે WHO. ત્યારબાદ 5મો પ્રશ્ન એનો છે કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે. તેના 4 વિકલ્પો છે: નિમ્ન અહમ, જો કે અહીંયા અહમ શબ્દ છપાયો નથી, ઉપરી અહમ, અહમ અને સ્વ. તો એમનો સાચો જવાબ આવે છે નિમ્ન અહમ. ત્યારબાદ વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો. તેમાં તમને પહેલો પ્રશ્ન છે કે મનોભાર કોને કહેવાય. તો તેમનો જવાબ આવે છે કે મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભાર કહેવાય. તો આમ મનોભારક એટલે તો કે મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવાય. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે, જે પ્રશ્ન નંબર 7 છે: સામાજિક સંસાધનો એટલે શું. તો સામાજિક સંસાધનો એટલે શું, તેનો જવાબ આવે છે સામાજિક આધાર, કુટુંબ, સ્વજનો, જ્ઞાતિ મંડળો વગેરે તરફથી મળતી સહાય, વ્યાવસાયિક સહાય વગેરે સામાજિક સંસાધનો છે. ત્યારબાદ 8મો પ્રશ્ન આવે છે: સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે. તો સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ, જેને સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન છે 9મો: વર્તનવાદના પ્રણેતા કોણ છે. તો વર્તનવાદના પ્રણેતા જેબી વોટસન છે. અને 10મો પ્રશ્ન: ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહે છે. તો ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં ASD ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે આત્મરત વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિભાગ સી. તો વિભાગ સી નો પહેલો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 11: મનોભારના ઉદ્ભવ સ્થાનો જણાવો. તો મનોભારના ઉદ્ગમ સ્થાનો 3 છે. પહેલું છે આઘાતજન્ય બનાવો, બીજું છે જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રીજું છે રોજિંદી મુશ્કેલીઓ. ત્યારબાદ વિભાગ સી માં પ્રશ્ન નંબર 12 છે વિકૃત ભયના પ્રકારો જણાવો. તો વિકૃત ભયના મુખ્ય 3 પ્રકારો છે. પહેલો છે વિશિષ્ટ વિકૃત ભય, જેમાં 4 પેટા પ્રકારો છે: પરિસ્થિતિ સાથે સંબંધિત વિકૃત ભય, નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃત ભય, પ્રાણીઓ સાથે સંબંધિત વિકૃત ભય અને ચોથો ઈજા, લોહી, ઇન્જેક્શન સાથે સંબંધિત વિકૃત ભય. બીજો પ્રકાર છે સામાજિક વિકૃત ભય અને ત્રીજો જાહેર સ્થાનો કે ખુલ્લી જગ્યાનો
હોય. ત્યારબાદ આવે છે વિભાગ ડી. વિભાગ ડી માં પ્રશ્ન નંબર 13, લેજારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. તો રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનના 2 તબક્કાઓ જણાવ્યા છે. પહેલું છે પ્રાથમિક મૂલ્યાંકન અને બીજું છે દ્વૈતીયક મૂલ્યાંકન. હવે પહેલું જે પ્રાથમિક મૂલ્યાંકન છે તેમાં જરૂરિયાતની ગંભીરતા વિશે વિચારવામાં આવે છે. શરૂઆત પ્રશ્નથી થાય છે, શું બની રહ્યું છે અને જે બની રહ્યું છે તે સારું છે કે મનોભારજનક, પ્રસ્તુત છે કે અપ્રસ્તુત. જરૂરિયાત મનોભારજનક લાગે તો તેની અસર કેવી અને કેટલી હશે? પ્રતિક્રિયા અપેક્ષિત છે કે કેમ? આ બધી પરિસ્થિતિનું પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ બીજો લેજારસે આપેલો તબક્કો છે તે છે દ્વૈતીયક મૂલ્યાંકન, જેમાં પ્રતિક્રિયા આપ્યા પછી બીજો તબક્કો શરૂ થાય છે. મનોભારને પહોંચી વળવા માટે પ્રાપ્ય વ્યક્તિગત અને સામાજિક સંસાધનો વૈચારિક કક્ષાએ મૂલવી જુએ છે. સર્વશ્રેષ્ઠ વિકલ્પને અમલમાં મૂકે છે. ભૂતકાળમાં સામનો કર્યો હોય તો તે પહોંચી વળશે, અન્યથા આ પરિસ્થિતિ તેમને ગંભીર અને જોખમકારક લાગશે તથા તીવ્ર મનોભાર અનુભવશે. જો વ્યક્તિને પોતાની આવડત પર વિશ્વાસ હશે તો તે કોઈ પણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળશે. જો વિશ્વાસનો અભાવ હશે તો તીવ્ર મનોભાર અનુભવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ADHD વિકૃતિ ધરાવતા બાળકોમાં જોવા મળતા લક્ષણો વર્ણવો. આવો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે, તો તે આપણે જોઈએ. તો તેનો જવાબ આવશે કે બાળકોમાં ધ્યાનને ટકાવી રાખવાની મુશ્કેલી અને અતિશય ચંચળતા સાથે સંબંધિત ન્યૂનતા, અતિ પ્રવૃત્તિશીલતા વિકૃતિ, જેને એટેન્શન ડિફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર એટલે કે ADHDનો સમાવેશ DSM-5માં ચેતાતંત્રના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓ તેમાં કરવામાં આવ્યો છે, જેમાં 4 થી 17 વર્ષના બાળકોના જૂથમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે અમેરિકામાં તેનું પ્રમાણ વર્ષોવર્ષ વધ્યું છે. ઈસવીસન 2003માં 7.8%, ઈસવીસન 2007માં 9.5% અને ઈસવીસન 2011માં 11% હતું. ભારતમાં ADHDનું પ્રમાણ 5 થી 10% જેટલું છે. સામાન્ય રીતે સ્ત્રી બાળકની સરખામણીમાં પુરુષ બાળકોમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. ADHD ધરાવનાર બાળકોમાં મુખ્ય 3 લક્ષણો હોય છે. પહેલું છે ધ્યાન ન્યૂનતા, બીજું આવેગશીલતા અને ત્રીજું અતિ પ્રવૃત્તિશીલતા. તો બાળક લાંબા સમય સુધી એક ઉદ્દીપક પર ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. સૂચનાઓનું પાલન કરવામાં અક્ષમ હોય છે. કોઈ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. આયોજનપૂર્વક કાર્યને સંગઠિત કરી પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવે છે. દિવસ સ્વપ્નમાં રાચે છે. એક જગ્યા પર લાંબા સમય સુધી સ્થિર બેસીને કરવાના કાર્યને અવગણે છે. શાંતિપૂર્ણ રીતે રમત રમી ન શકે. અત્યંત વાચાળ દોડાદોડી કરવી, ધીરજનો અભાવ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
ત્યારબાદ તેના અથવાનો પ્રશ્ન છે, મનોભારકોનું સ્વરૂપ સમજાવો. તો આ મનોભારકોનું સ્વરૂપ સમજાવવામાં જવાબ આવે છે, મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારક કહે છે. તેના 3 પ્રકારો છે, પર્યાવરણીય મનોભારકો, મનોવૈજ્ઞાનિક મનોભારકો અને સામાજિક મનોભારકો. તો પર્યાવરણીય મનોભારકોમાં ઘોંઘાટ, પ્રદૂષણ વગેરેનો સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક મનોભારકોમાં હતાશા, દબાણ, સંઘર્ષ, આઘાત વગેરેનો સમાવેશ થાય છે. અને સામાજિક મનોભારકોમાં ઝઘડા, એકલતા, સંબંધ તૂટવા વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિભાગ ઈ, એમાં પ્રશ્ન નંબર 15 આવે છે, મનોભારના પ્રકારો સમજાવો. તો તેમાં જવાબ આવશે કે મનોવૈજ્ઞાનિક મનોભાર વ્યક્તિ માટે અંગત અને વિશિષ્ટ હોય છે. તેનું ઉદ્ગમ સ્થાન આંતરિક હોય છે. મનોભારના મુખ્ય 3 પ્રકારો છે, હતાશા, સંઘર્ષ અને દબાણ. તેમાં સંઘર્ષના 3 પ્રકાર છે, અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ, અભિગમન સંઘર્ષ. હવે આ તમામની વિગતવાર માહિતી મેળવીએ તો પહેલું આવે છે હતાશા. તો કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ એટલે હતાશા. માનવી પ્રેરણાથી પ્રેરાઈને વર્તન કરે છે. દાખલા તરીકે ભૂખ કે તરસની ઈચ્છાથી માનવી તેને સંતોષવાના પ્રયાસો કરે, પરંતુ ન સંતોષાતા કે તેમાં વિલંબ અથવા અવરોધને પરિણામે હતાશા જન્મે છે. હતાશાના કારણે વ્યક્તિગત પણ હોઈ શકે અને વાતાવરણજન્ય કે અન્ય પણ હોઈ શકે છે. આમ હતાશાની અસરો હળવી કે તીવ્ર પણ હોઈ શકે છે. ત્યારબાદ આવે છે સંઘર્ષ. તો કે વ્યક્તિ સમક્ષ જ્યારે 2 કે તેથી વધુ વિકલ્પ હોય ત્યારે વ્યક્તિએ તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે ઊભી થતી અનિર્ણયાત્મકતાની માનસિક સ્થિતિ એટલે સંઘર્ષ. એટલે કે વ્યક્તિ આ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય ના લઈ શકે ત્યાં સુધીની જે સ્થિતિ હોય તેને સંઘર્ષની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. સંઘર્ષમાં વ્યક્તિ સમક્ષ 1 થી વધારે વિકલ્પો હોય છે. તેમાં પહેલો પ્રકાર છે અભિગમન સંઘર્ષ. વ્યક્તિ સમક્ષ 2 વિકલ્પો હોય અને બંને વિકલ્પો એને પસંદ હોય, પરંતુ 2 માંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ અભિગમન સંઘર્ષ છે. ઉદાહરણ તરીકે રજાના દિવસે મિત્રો સાથે ફિલ્મ જોવા જવું કે કુટુંબના સભ્યો સાથે ફરવા જવું, ત્યારે આ પ્રકારનો સંઘર્ષ જોવા મળે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે વિગમન સંઘર્ષ. વ્યક્તિ સમક્ષ જ્યારે 2 વિકલ્પો હોય અને બંને વિકલ્પો ના પસંદ હોય, પરંતુ 2 માંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ વિગમન સંઘર્ષ છે. આ સંઘર્ષને આગળ ખાઈ અને પાછળ કૂવા જેવી સ્થિતિ પણ કહી શકાય છે. ઉદાહરણ તરીકે અણગમતી નોકરી કરવી કે બેકાર રહેવું. અહીં બંને વિકલ્પો નાપસંદ છે, પરંતુ એકની તો પસંદગી કરવી પડે તેમ છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે વિગમન સંઘર્ષ. વ્યક્તિ પાસે જ્યારે એક જ વિકલ્પ હોય અને તે વિકલ્પ ક્યારેક
આકર્ષક અને ક્યારેક અનાકર્ષક લાગે ત્યારે ઉત્પન્ન થતી માનસિક સ્થિતિને અભિગમન વિગમન સંઘર્ષ કહે છે. દાખલા તરીકે લગ્ન કરવા ગમે છે, પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓ પસંદ પડતી નથી. ત્યારબાદ સંઘર્ષનો ત્રીજો પ્રકાર, ત્યારબાદ મનોભારનો ત્રીજો પ્રકાર દબાણ. અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં તેવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ તરીકે ઓળખાવી શકાય. દબાણ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે. રોજિંદા જીવનમાં પણ દબાણના અનેક પ્રસંગો ઊભા થતા હોય છે. દબાણના ઉદ્ગમ સ્થાનો પણ આંતરિક અને બાહ્ય બંને હોય છે, જેના કેન્દ્રમાં મહત્વાકાંક્ષાઓ અને જીવન લક્ષ્યો હોય છે. હવે આ પ્રશ્નના સારાંશમાં આપણે એવું લખશું કે આમ કહી શકાય કે મનોભારના પ્રકારોમાં હતાશા, સંઘર્ષ અને દબાણનો સમાવેશ થાય છે. ત્યારબાદ અથવાનો પ્રશ્ન છે કે ફ્રોઈડે દર્શાવેલ મનોજાતિ વિકાસની અવસ્થાઓ સવિસ્તાર સમજાવો. તો તેમની પ્રસ્તાવના જોઈએ કે ફ્રોઈડે વ્યક્તિત્વના વિકાસ માટે મનોજાતિ વિકાસની આ મુખ્ય 5 અવસ્થાઓ દર્શાવી છે, જેમાં મુખાવસ્થા, ગુદ્ધાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્તાવસ્થા, જનેન્દ્રિયાવસ્થા. તેમાં પહેલી જોઈએ આપણે મુખાવસ્થા. જન્મથી લઈને 2 વર્ષ સુધી આ અવસ્થા હોય છે. તેમાં બાળકની કામુકતાનું મુખ્ય કેન્દ્ર મુખ હોય છે. બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી સંતોષ અનુભવે છે. આ તબક્કામાં બાળક ચૂસવાની ક્રિયા દ્વારા અને દરેક વસ્તુ મોંમાં મૂકીને આનંદ મેળવતું હોય છે. ત્યારબાદ આવે છે ગુદ્ધાવસ્થા. તો કે 2 થી 3 વર્ષ સુધીની આ અવસ્થા હોય છે. એમાં બાળકની કામુકતાનું કેન્દ્ર ગુદ્દા હોય છે. બાળક મળમૂત્ર વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ મેળવે છે. આ અવસ્થામાં બાળકને ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂઆત થાય છે અને સ્વચ્છતાના નિયમો શીખવવામાં આવે છે, જેથી બાળકને નિયંત્રણનો અનુભવ સૌપ્રથમ આ અવસ્થાથી થાય છે. ત્યારબાદ આવે છે ત્રીજી અવસ્થા, લિંગ અવસ્થા. તો કે 3 થી 6 વર્ષની ઉંમરમાં આ અવસ્થા જોવા મળે છે, જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર તેની પોતાની જનેન્દ્રિયો હોય છે. આ અવસ્થામાં પુરુષ બાળકમાં ઓડિપસ ગ્રંથિ અને સ્ત્રી બાળકમાં ઇલેક્ટ્રા ગ્રંથિ જોવા મળે છે. ત્યારબાદ આવે છે સુષુપ્તાવસ્થા. 6 થી 12 વર્ષની ઉંમર સુધી આ અવસ્થા જોવા મળે છે. અહીં કામુકતાનું ક્ષેત્ર વિકસિત થયેલું હોતું નથી. આ તબક્કામાં બાળક પોતાના નવા કૌશલ્યો અને આવડતોના વિકાસમાં વધુ રસ દાખવતું હોય છે. ત્યારબાદ આવે છે જનેન્દ્રિય અવસ્થા. આ અવસ્થા 13 વર્ષથી લઈને આજીવન રહે છે. વિજાતી વ્યક્તિ સાથેના સંબંધથી મહત્તમ સંતોષ અને આનંદ જોવા મળે છે. ત્યારબાદ આ પ્રશ્નનો સારાંશ આપણે જોઈએ તો આમ કહી શકાય કે ફ્રોઈડના મતે આ અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થામાં અવરોધ આવે તો અસાધારણ વર્તન જન્મતું જોવા મળે છે. આમ અહીંયા તમારું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અન્ય મિત્રને શેર કરજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.